તો રાજકોટ બાદ આજે સાંજે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન છે, જેને લઈને જબરદસ્ત તૈયારી શહેરભરમાં થઈ રહી છે। શણગારવામાં આવ્યું છે આખા સુરતને। તિરંગા યાત્રા પહેલા શનિવારે રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં એનસીસી કેડેટ્સની સાથે 22 વિવિધ ફોર્સ અને ટુકડીએ રિહર્સલ કર્યું। સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનરે પણ તૈયારીની સમીક્ષા કરી। તો પોલીસ કર્મચારીઓએ પણ બાઇક સાથે રેલી કાઢી અને તિરંગા યાત્રા પહેલા તૈયારીઓને આખરી ઓપ આપ્યો। સાંજે 2 કિલોમીટરની યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્યો જોડાશે। આ સાથે શહેરના 1 લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાવાના છે। 13 ઓગસ્ટે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે। વિરાટનગરથી નિકોલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। વિરાટનગર ફુવારા સર્કલથી ઓઢવ રિંગ રોડનો રસ્તો બંધ રહેશે। વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે।